નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દિવાળીપુરા વિસ્તારમાં અશોકનગર ખાતે અમે આવી પહોંચ્યા છે. વહેલી સવારે જ અહીંયા ચોરીનો બનાવ છે તે બન્યો છે અને સતત 2 દિવસથી આ જ રીતના દિવાળીપુરા વિસ્તારનો જે અશોકનગર છે ત્યાં તસ્કરો દ્વારા અનેક ઘરોમાં ત્યાં ચોરીનો અંજામ આપવામાં આવી રહ્યો છે. તસ્કરોને જાણે લાગે કે ઠંડીનો ડર ના હોય તે રીતના તેઓ ઠંડીમાં રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારોમાં ચોરીના બનાવો છે તે સામે આવતા હોય છે અને તસ્કરો ચોરીને અંજામ આપતા હોય છે. અશોકનગરમાં અમે એક ઘર મકાનમાં આવ્યા છે અને ત્યાં આગળ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા રાત્રિના સમયે તસ્કરો છે તે ત્રાટક્યા હતા અને આખા જ ઘરમાં વેર વિખેર કરી નાખ્યું છે અને આખું જે અહીંયા વૃદ્ધ રહે છે, વૃદ્ધને જે રીતના ચોરોએ ટાર્ગેટ બનાવ્યા છે અને વૃદ્ધના ઘરે જ રાત્રિના સમયે અહીંયા તસ્કરો ત્રાટકીને આખું જ અહીંયાથી રોકડ રકમ સહિત સોના ચાંદીના ઘરેના લઈને તેઓ તસ્કરો અહીંયાથી ફરાર થઈ ગયા છે. જે રીતના માહિતી મળી રહી છે કે વૃદ્ધ છે તે જે પાડોશીના ઘરે ચોરી થઈ હતી તેમના ઘરે તેઓ આ વૃદ્ધ દાદીમાં છે તેઓ સુવા માટે ગયા હતા, પણ ક્યાંક ને ક્યાંક તેમના જ ઘરને ટાર્ગેટ બનાવીને તેમના ઘરે અત્યારે તસ્કરો ત્રાટક્યા હતા અને જે રોકડ રકમ છે, આ જે આપ બેડ જોઈ શકો છો કે બેડની અંદર જે વૃદ્ધ છે તેઓએ નાના ભેગા કરીને ત્યાં સાચવીને છુપાયા હતા, પણ ક્યાંકથી ચોરોને જે ખબર પડીને જે આખો પલંગ છે તે ખોલીને તેમાંથી પૈસા કાઢીને રફ્ફુ ચક્કર થઈ ગયા છે. એક તરફ વૃદ્ધ બિચારા એટલા ચિંતામાં છે કે તેઓએ જે મૂડી જે ભેગી કરી હતી, કેમ કે તેઓએ અત્યારે તેમના જે સારવાર માટે તેમની જે તબિયત ના સારી રહે તેના માટે તેઓએ થોડા ઘણા પૈસા ભેગા કર્યા હતા, પણ તેમનું કમનસીબ સમજાય કે અહીંયા જે રીતના તસ્કરો ત્રાટક્યા અને એ રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેના લઈને ચોરો તસ્કરો ફરાર થઈ ગયા. હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે રીતના ઘરમાં વેર વિખેર છે તે પડ્યું છે. જે ચોક્કસથી એક વાત તો કહી શકાય કે ઠંડીમાં પણ આ ચોરો છે તે ઠરતા નથી અને જે રીતના પોલીસના ડર વગર તસ્કરો છે તે અહીંયા જે અલગ અલગ જે સોસાયટીઓ છે તેમાં તસ્કરો ત્રાટકે છે અને અહીંયા ચોરીને અંજામ આપે છે. આપની સાથે વૃદ્ધ માતા પણ છે, તેમની સાથે વાત કરીશું. જી બા, તમારા ઘરે ચોરી થઈ છે, કેવી રીતના આખો પ્લાનિંગ થયો હતો અને કેવી રીતના આખો બનાવ બન્યો છે? અમે બેન છે ભાનુબેનના ઘેર અમે રાત્રે સુવા ગયા એટલે 5:30 અમારા પડોશમાં અમારા જમાઈ રહી છે તે કે બા તો ઘરની અંદર સૂઈ જ રહ્યા છે તો જાળીઓ કેવી રીતે ખુલી, એટલે એમણે જોયું તો બધું ઘર વિખરાતું. પછી એમની દીકરીને એને એક દીકરી જોવા આવ્યા અમારા કે જાળી કેમ ખુલ્લી છે, એટલે દીકરી જોવા આવ્યા તો ઘરમાં જોઈ. પછી જમાઈને વાત કરી, જમાઈ મને જે પડોશમાં સુવા ગઈ હતા ત્યાં મને બોલાવવા આવ્યા કે બા ઘર ખુલ્લું છે, એટલે અમે આવ્યા તો વેર વિખર હતું. પછી તમે બહાર ફરવા ગયા હતા? હા, અમે શનિવારે રાત્રે સોમનાથ દ્વારકા ગયા, સોમનાથ ગયા. સોમનાથથી રાત્રે અમે સવારમાં 1:30 અમારા ઘરમાં દાખલ થયા. તમારા ઘરમાં તો બધું સારું હતું, પણ જે ભાનુબેન છે તેમના ઘેર તસ્કરોએ ચોરી કરી. હવે એ સવારની ચોરી થઈ તે 1 વાગ્યા સુધી એમનો દરવાજો ખુલ્લો હતો પણ કોઈએ જોયું ના. અમે એ બેન આવ્યા, અંદર દાખલ થયા ત્યારે એમનું ઘર તો વેર વિખર હતું. હવે રાત્રે એ એકલા હતા તો ચાલો તો હું તમારા ઘરે સુવા આવું, એટલે હું એમના ઘરે સુવા ગઈ. તારે અહીંયા અમારું કલ્યાણ કરી દીધું. કઈ ને કે આ પલંગ મેં મને યાદ નહોતું. જ્યારે બધા મીડિયા આવ્યા, પોલીસ સાહેબ આવ્યા ત્યારે મને ખબર નહોતી કે મેં પલંગ મેં 50,000 ગયા આ પલંગમાંથી. પલંગનું મને તો તિજોરી જ ને, એટલે હમણાં હું બધું એ કરવા માંડી તો પલંગમાંથી બધું નીકળ્યું, બધા નીકળ્યા એટલે 50,000 પલંગમાંથી ગયા. કારણ કે મને એવું કે પલંગમાંથી થોડું જવાનું, એટલે એને ભગવાનની મૂર્તિઓ ગઈ અને ઘડિયાળો ગયા. એ પૈસા હોત અત્યારે તો તમારે જે દવા છે સામાન બહુ ભાઈ મેં તો બહુ મહેનત કરીને પૈસા ભેગા કરેલા. એમ તો મારું પેન્શન આવે છે, હું ટીચર છું, ટીચરનું મારું પેન્શન આવે, દાદાનું પેન્શન આવે, પણ હું બહુ ઉપાડી નથી લાવતી. ત્યારે જવાનું હતું પણ પૈસા તો મારી જોડે લઈ ગઈ હતી. હું અમે સુવા ગઈ ને ત્યારે મને આ પલંગને મને યાદ ના રહ્યું કે પલંગમાંથી પૈસા કાઢી જાઉં.
જી ચોક્કસથી દર્શક મિત્રો, જે ચોર છે, જે તસ્કરો છે, તે ઠંડીમાં પણ નહીં ઠરતા ને જે રીતના આ વૃદ્ધ જે ટીચર છે તેમના ઘરે ગઈકાલ રાત્રે જ અહીંયા તસ્કરો છે તે ત્રાટક્યા હતા. અને આ વૃદ્ધ જે ટીચર છે તેમની માનવતા તો જુઓ કે બાજુના ઘરે ચોરી થઈ તેઓના ડરના માહોલમાંથી દૂર કરવા માટે બિચારા બા તેમના ઘરે સુવા માટે ગયા તો તસ્કરો સાલાઓ અહીંયા જ આવીને બાનું ઘરના બધું રફુ ચક્કર કરીને ફરાર થઈ ગયા. બાએ જે છુપાવેલા જે પૈસા છે તે પેટીમાં છુપાયા હતા, બેડ પલંગમાં છુપાયા હતા. ત્યાં તેમને તો તસ્કરોને ખબર પડી તો તસ્કરોએ ત્યાંથી પણ પૈસા છે તે કાઢીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા. અહીંયા જે રીતના ભગવાનના અમે દર્શન કરાવી રહ્યા છે આપને કે દર્શન જે ભગવાનના કરાવી રહ્યા છે ત્યાં ભગવાનની જે મૂર્તિઓ હતી એ પણ લઈને જતા રહ્યા છે. જે ચોક્કસથી દર્શક મિત્રો કે જે ભગવાનને આપણે પૂંજીએ છીએ તો તસ્કરો સાલાઓ ભગવાનને પણ ના છોડે, ભગવાનને પણ સાથે લઈને અહીંયાથી ફરાર થઈ ગયા છે. જે રીતના બાજુમાં કબાટ પણ આપ જોઈ શકો છો કે તે પણ અત્યારે ખુલ્લી હાલતમાં છે તે જોવા મળી રહ્યો છે. અને એક વાર નહીં, આ દિવાળીપુરાનું અશોકનગર છે ત્યાં સતત 2 દિવસથી આ જ રીતના જે ચોરીના બનાવો છે તે બનતા રહે છે. બહારના પણ અમે દ્રશ્ય આપણને બતાવીશું કે બહાર પણ જે અહીંના જે સ્થાનિક લોકો છે, અહીંના જે રહેવાસીઓ છે તેઓ પણ ભયના માહોલમાં તેઓ જીવી રહ્યા છે. કેમ કે અહીંયા સતત 2 દિવસથી આ જ રીતના જે ચોરીના બનાવો બની રહ્યા છે. આ તમામ લોકો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ તસ્કરોના એક ભયથી તેઓ પણ ભયભીત થઈ ગયા છે કે ક્યાંક તેમના ઘરે પણ ચોરી ના થાય. પોલીસ દ્વારા પણ ખૂબ સહાયનીય કામગીરી કરવામાં આવે છે, પેટ્રોલિંગ કરવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક આ વિસ્તાર જે અશોકનગર જે દિવાળીપુરાનું છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવે અને સતત જે આ 2 દિવસથી ચોરીના બનાવો બની રહ્યા છે તેને રોકવામાં આવે. શું કહેશો માજી, તમારી સોસાયટીમાં સતત 2 દિવસથી ચોરીના 2 દિવસ આ દિવાળીપુરા અશોકનગર સોસાયટી છે અને આ 2 દિવસ 2 જણ દ્વારકા ગયા હતા અને તે વખતે પેલા ઘેર ચોરી થઈ. હવે રાત્રે ખબર ના પડી અને બીજા દિવસે આ બા કે હું તમે એકલા તે હું સુઈ રહ્યો અહીં આગળ, તો એ સુવા ગયા. તો બીજા દિવસે થઈ તો પોલીસ વાળા મેં કહ્યું કે તમે પેટ્રોલિંગ કરો, તો કે અમે રાતે લાલવાડી સુધી આવેલા, પછી અમે પાછા જતા રહ્યા કે તમે સાયરન વગાડો, તો કે સાયરન વગાડતા સોસાયટી વાળા બોલે છે. કીધું આ રોજ મારા સોસાયટી મારે પેટ્રોલિંગ જોઈએ. 1 મહિના સુધી પેટ્રોલિંગ અને સાયરન હાથે ગાડી હાથે આવો, નીકળ ગાડી અહીં મૂકી બેહી રહો, અમે કોઈ તમને નહીં કશું કરીએ એવું. ચોક્કસથી માજી શું કહેશો, સતત 2 દિવસ આવી રીતે આ ચોરી થાય તે નહીં સારું. કોઈ સપોર્ટ નથી કોઈ જાતનો, કોઈનો પોલીસ વાળાનો કોઈનો, આ બધું નથી સારું લાગતું. અને હંમેશા ગવર્મેન્ટ કે આજ પોલીસ જે અમને થોડો સહાય સહકાર આપે, પેટ્રોલિંગ કરાવે અને બધું થોડું ધ્યાન આપે તો આ બધું સારું રહે. જી ચોક્કસથી તસ્કરો પણ વૃદ્ધોને ટાર્ગેટ કરી રહ્યા હા, એ જ અમે આખી સોસાયટી સિનિયર સિટીઝન છે, બધે બબે જણા જ છે. છોકરાઓ તો છે નહીં, બધા છે અમુક જગ્યાએ 2-3 જાય. પણ જે આ જે ચોરી થઈ છે એ સિનિયર સિટીઝન ના ઘેર જ થઈ છે અને બહાર ફરવા ગયેલા ત્યારે થઈ છે. જી. અને બા બિચારા તો બીજાના ઘરે સુવા હા, સુવા ગયેલા કે જ્યાં ચોરી થઈ છે ત્યાં હું સુવા જઉં તો એમના ઘરના જ બધું તિજોરીમાંથી બધું બહાર કાઢી નાખ્યું છે અને બધું ચોરી ત્યાં જાય. તાળા પણ લઈ ગયા, તાળા પણ નથી દરવાજાના. જી જી સોસાયટીમાં સીસીટીવી ને લગાવેલું છે? સીસીટીવી એક જ ઘેર સીસીટીવી છે અને મેં હમણાં વાત કરી અમારા પેલા એમને કે મને ચિરાગભાઈ સીસીટીવી કરી આલો, કે જોઈએ છે આગળ તો કે રોડ પર કે સીસીટીવી. ચિરાગભાઈ વાત કરી છે. જી જી ચોક્કસથી બાપુ, તમારી સોસાયટીમાં સતત 2 દિવસથી ચોરીના બનાવો બની રહ્યા છે, કેટલું ભય હવે? ભાઈ એમાં એવું છે કે 2 દિવસથી સળંગ ચોરી થઈ છે એટલે પહેલી શંકા તો એવી જાય કે અહીંયા કોઈ જાણ ભેદું છે કે જે વાતો બી સાંભળીને. હવે અગત્યની વસ્તુ એવી છે કે ગઈકાલે જે વાત થઈ કે આ આંટી પેલા ઘરે સુવા જવાના છે એ પણ કોઈ જાણે સાંભળી અને એ ચોરને કહ્યું છે. આ તો એક પહેલી મેઇન વસ્તુ છે. કેમ કે જયારે આવું જાહેરમાં વાતો કરતા હોય ત્યારે અમુક લોકો એમના નેટવર્ક વાળા સાંભળતા હોય છે અને એમને તરત આ મેસેજ કન્વે કરી દેતા. કેમ કે આટલું હવે એ આંટી ચોક્કસ અહીંયાથી એમને ત્યાં સુવા ગયા એ વસ્તુ બી ખબર છે. હા, સારું કરવા ગયા, એમને ખબર નહીં, પણ અહીંયાથી કોઈ સાંભળીને ગયું અને ચોરને કન્વે કરી દીધો મેસેજ. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ કે થોડી એ તો સિસ્ટમ ઇન્ટરનલ મેટર છે, પણ અહીંયા થોડુંક ડિટેલમાં પોલીસ આવીને જાય પણ ડિટેલમાં અહીંયા તપાસ કરે. 1 મિનિટ ડિટેલમાં તપાસ કરે અને જો એક્શન કશન લેવાશે નહીં ને તો આ ચોરોની હિંમત વધતી જશે. જી ચોક્કસથી આપણી સાથે અન્ય પણ અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું. જી દાદા, શું કહેશો, વારે ઘડીએ ચોરીના બનાવો બની રહ્યા છે? આ જે બનાવ બને છે આવા બનાવો બનવાના જોઈએ અને એના માટે પોલીસ અમને સહકાર આપે ને અહીંયા
એનું પેટ્રોલિંગ વધારે અને અમારી સોસાયટી તરફ થોડું ધ્યાન આપે, કારણ કે અહીંયા બધા સિનિયર સિટીઝન છે એટલે અમે લોકો હાલમાં ઘણા ગભરાયેલા છીએ. એટલે થોડી અમને પોલીસની મદદ બી મળે અને દરેક રીતે અમને સહાય મળે કે જે રીતે કેમેરાની ને એની કઈ સિસ્ટમ છે તો સરકાર એની પણ કંઈ વ્યવસ્થા કરી આપે, કારણ કે અમે બધા સિનિયર સિટીઝન છીએ. કઈ સોસાયટી છે? આ અશોકનગર દિવાળીપુરા છે. અચ્છા જી, આપણી સાથે અહીંયા મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. જી બા, વારે ઘડીએ જે ચોરીના બનાવ બની રહ્યા છે, પોલીસ પ્રશાસન તરફથી કેવી આશા રાખી? અમે તો પ્રોટેક્શન જોઈએ અમારી સોસાયટી, બીજું કંઈ જ નહીં. પ્રોટેક્શન મળે તો અમારે આવું થાય નહીં. એ લોકો આગલા દિવસે થઈ પણ તરત બીજા દિવસે જ પાછી ફરી થઈ, અને તે સિનિયર સિટીઝન ના ઘરમાં જ થઈ. એટલે એ ના થવું જોઈએ, એ ના થવું જોઈએ. અમારે તો મારી નાખ્યો હોય તો વધી લે બાને મારી નાખ્યા હોત તો એટલે પોલીસ વાળાનો મેં એ ઘરમાં નતા પણ હોત તો શું થાત, એ કોણ જવાબદાર? પણ રાતે સાંજે સમાચારમાં મૂકજો. લાઈવ ચાલવાનું. ઓકે જી દર્શક મિત્રો, ચોક્કસથી આ અશોકનગર છે દિવાળીપુરા વિસ્તારમાં આવેલું, સતત 2 દિવસથી જે રીતના અહીંયા ચોરીના બનાવો છે તે બની રહ્યા છે, જેને લઈને અહીંના જે રહેવાસીઓ છે અને અહીંયા મોસ્ટ ઓફલી મોટા ભાગે સિનિયર સિટીઝન લોકો રહે છે, તેઓમાં પણ એક ડર પેસી ગયો છે કે વારે ઘડીએ અહીંયા ચોરીના બનાવો બની રહ્યા છે. આજે વૃદ્ધ સાથે આપણે વાત કરી હતી કે જેમના ઘરે ચોરીનો બનાવ બન્યો છે, એ એક જે બીજાના ઘરે ચોરી થઈ હતી તેમના ઘરે સુવા માટે ગયા હતા કે તેમને હિંમત મળે કે તેઓના ઘરે જે ચોરી થઈ છે ફરીવાર ત્યાં ચોરીનો અંજામ ના થાય. ત્યાં તેઓ લોકોને આશ્વાસન આપવા માટે પહોંચ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક તેમના જ ઘરે ચોરીનો બનાવ બની ગયો અને તસ્કરો તેમના જ ઘરે બધું અહીંયાથી સાફ કરીને ફરાર થઈ ગયા. હવે આ તમામ લોકો છે, સિનિયર સિટીઝનો છે, પોલીસ તરફથી એક જ આશા રાખી રહ્યા છે કે તેઓને પોલીસ દ્વારા અહીંયા પેટ્રોલિંગ કરવામાં આવે, જે ચોરીના બનાવો વધી રહ્યા છે આ વિસ્તારમાં તેને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે. અને પોલીસ પ્રશાસન પણ ખૂબ સારી એવી કામગીરી કરી રહી છે કે હવે 31st પણ છે, તેને લઈને અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, રાત્રિના સમયે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક આ જે તસ્કરો છે તે પોલીસને પણ ચકમો આપીને ચોરીને અંજામ આપતા નજરે પડી રહ્યા છે. કેમેરા સહયોગી સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.